प्राचीर्दश दक्षिणादश ओम नमो सुरुद्रेभ्यो जय अंतरिक्षे जय कामन्न विकवदेभ्यो दश प्राचीर्दश दक्षिणादश प्रतिर्दशोदितिर्दशोर्ध्वाः तेभ्यो नमो वसुदेनो वन्तु तेनो मृडयन्तु ते जन्विपोजशनो तेष्टितमे काञ्चं मे तद्मः हरि ओम तत्पुरुषाय प्रचोदयात् हरि ओम भूरिभ्यो सर्वेभ्यो नमस्ते सुरुद्ररूपेभ्यः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् हरि ओम भूर्भुवस्व साम्बसदाशिव महारुद्राय मणिकण्ठ महादेवाय नमो नमः अभिषेकस्नानं हरि ओम नमो सुरुद्रेभ्यो जय पृथिव्यां देहावन्नमेकवादेभ्यो दश प्राचीर्दश दक्षिणादश प्रचीर्दशोदितिर्दशोर्ध्वादेभ्यो नमोऽस्तु तेनो वन्तु तेनो मृडयन्तु ते जन्विपोजश्चनो द्वेष्टितमे काञ्चं मे दद्मः तत्पुरुषाय विद्महे महादेवाय ओम घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः हरि ओम भूर्भुवस्व तत्चक्षुर्देव इदं पुरसा ए भाई सब्जी वाला इधर आओ। ए सब्जी वाला भाई इधर आकर सब्जी वाला भाई अब आपको नमक नहीं आया हम ऊपर से निकल जाए આજે શિવરાત્રિ મહાકુંભ મેળાની પૂર્ણાહુતિની આરે ત્યારે શ્રીપંત દશનામ જૂના અખાડા, આવાન અખાડા અને અગ્નિ અખાડા એનું ત્રણેયનું એક અખાડાનું એક ગોલા પૂજન હોય છે, જેને ભસ્મીનો ગોળો, જેને અમે ઇષ્ટ સંન્યાસનો ઇષ્ટ જ ભસ્મી છે અને શરીર ઉપર ચોપડીએ છીએ તો અમે સમાજને એ એક દેખાવ કરીએ છીએ કે આ શરીર છે એ નાશવંત છે. અને રામાયણની છે છતી જલ પાવક ગગન સુમીરા પંચ તત્વ કા ઉધમ શરીરા, જે આ પાંચ તત્વનું ઉધમ શરીર છે એ એક વખત નષ્ટ થઈ અને આ ભસ્મી રૂપે થાય છે. તો આજે અમારી જે પરંપરાઓ જે છે અખાડાઓની, એની અંદર ભસ્મીનું એક મહત્ત્વ, અતિ મહત્ત્વ ધરાવીએ છીએ અમે. એની અંદર ત્રણેય અખાડાનું જે ગોલા પૂજન જ્યારે થઈ જાય છે ત્યારે પછી આની અંદર એક ભેટ પૂજા, ત્રણેય અખાડાને એક ભેટ પૂજા દેવામાં આવે, જેનાથી ભેટ પૂજાથી જે સાધુ સંતો બારેથી આવે ને ઘણી વખત એમના પાસે ટિકિટ ભાડો કાંઈ હોય નહીં, તો એક અખાડા તરફથી એક વ્યવસ્થા કરવામાં આવે છે. અને વ્યવસ્થા રૂપે જે સંતો હોય છે એને અમે એક ચીપી કહીએ છીએ, અમારી સાધુશાહી ભાષામાં બટવારા, ચીપી બટવારો કહીએ. એટલે એ આજે સાંજે થઈ જાય એટલે એના પછી પ્રભુ એ જે મહાત્માઓ પોતપોતાના સ્થાન ઉપર પ્રસ્થાન કરે છે. અને આજે મેળાની અહીંયા પૂર્ણાહુતિ થાય છે. અને ભારતની અંદર ભગવાન દત્તાત્રેયના સદાય અમી દ્રષ્ટિ રહે અને ભારત સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.